નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કોરોનાની મહામારી વચ્ચે આપણે ઓનલાઈન એજ્યુકેશનની અંદર રિપોર્ટેડ સ્પીચ સુધી આપણે પહોંચી ગયા છીએ. અત્યાર સુધી આપણે ઘણું બધું ગ્રામર કવર કર્યું છે. સિલેબસની દ્રષ્ટિએ જોઈ તો ગ્રામરનું જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર કમ્પ્લીટ બધું છે. અત્યાર સુધી આપણે કેટલી વસ્તુ જોઈ લીધી. તો સૌથી પહેલાં આપણે ટેન્સનો અભ્યાસ કર્યો હતો. બધી પ્રકારના ટેન્સ જોયા. આ ટેન્સ પરથી આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જોયું. ત્યાર પછી આપણે ચેન્જ ધ જેન્ડરનો જે ટોપિક આવે છે, ચેન્જ ધ ટાસ્ક, એ ટોપિકનો આપણે કમ્પ્લીટ અભ્યાસ કર્યો છે. ત્યાર પછી આપણે કન્જંક્શન અને સાથે સાથે એરરનો પણ આપણે અભ્યાસ કર્યો છે. અને અત્યારે આપણે કયો ટોપિક ભણી રહ્યા છીએ તો કે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ નામનો ટોપિક ભણી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઓનલાઈન એજ્યુકેશનની દુનિયામાં આપણે 5 ટોપિક કવર કર્યા છે ને 6થો ટોપિક આપણો રનિંગ છે. તો આ જે રિપોર્ટેડ સ્પીચ છે એની અંદર આપણે ટોટલ 5 પ્રકારની વાક્ય રચનાનો અભ્યાસ કરવાનો છે. એમાં વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય કમ્પ્લીટ કર્યા છે. આજ્ઞાર્થ વાક્યનો આપણે અભ્યાસ કરતા હતા. કેવા વાક્યના પ્રકારો તો કે આજ્ઞાર્થ, જેને આપણે શું કહીએ છીએ તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ આજ્ઞાર્થ વાક્યો. કેવા વાક્યો? આજ્ઞાર્થ. હવે તમારે આ જે આજ્ઞાર્થ વાક્યો છે, આ વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે રૂપાંતર કરીએ ત્યારે કેટલા ફેરફાર થાય એ જુઓ. આજ્ઞાર્થ વાક્યનું જ્યારે રૂપાંતર થાય ત્યારે બે મુદ્દા ખાસ યાદ રાખવાના. એક્ઝામની અંદર ઘણીવાર આ વાક્યનો પ્રકાર પૂછાયેલો છે. આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્યના ભાવાર્થ મુજબ અલગ અલગ આવે છે. હવે તમારે આમાં કેટલું યાદ રાખવાનું દોસ્તો? જો વાક્યનો ભાવાર્થ કેવો હોય તો કે વિનંતી, તો આ વિનંતીનો અંગ્રેજીમાં શું કહે તો કે રિક્વેસ્ટ. તો એના ભૂતકાળનું રૂપ લગાડવાનું, રિક્વેસ્ટેડ. પછી જો વાક્યનો ભાવાર્થ આજ્ઞા હોય તો શું આવશે તો કે ઓર્ડરેડ આવશે. ફરજ દર્શક હુકમ હોય, કેવો હુકમ તો કે ફરજ દર્શક હુકમ, તો શું આવશે તો કે કમાન્ડેડ. આ લશ્કરી શબ્દ માટે વપરાય છે દોસ્તો. ત્યાર પછી સલાહ હોય, કોઈ સલાહ આપતો વાક્યનો ભાવાર્થ હોય તો શું આવશે તો કે એડવાઇસ્ડ. સૂચન હોય તો શું આવશે સજેસ્ટેડ. સૂચના કાંઈ આપેલી હોય તો સૂચના માટે આપણે શું લેવાનું છે? ઇન્સ્ટ્રક્ટેડ અથવા નોટિસ, કોઈ બી લઈ શકો છો. વિનંતી, આજ્ઞા, ફરજદર્શક હુકમ, સલાહ, સૂચન, સૂચના, આ ખાસ જે અગત્યના પ્રકારો છે આ આપણે યાદ રાખવાના છે. આ ઉપરાંત જો ચેતવણી જેવું કંઈ ભાવાર્થ આપેલો હોય તો હોર્ન,
આપણે કોઈને કહીએ જ છીએ વોર્નિંગ આપું છું તને, એ ચેતવણી છે. પછી ચેતવણી પછી ધમકીનો કોઈ ભાવાર્થ હોય તો ધમકી માટેનો અંગ્રેજી શબ્દ છે થ્રેટન્ડ. ક્યારેક અસ્પષ્ટ બધું લાગતું હોય, એનો મતલબ કે ભાવાર્થ સ્પષ્ટ ના હોય, ત્યારે તમે ટોલ્ડ કે આસ લખી શકો છો. તો મિત્રો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની, આમાં કાંઈ નવીન નથી. આ જે શબ્દ ગુજરાતી છે એનું જ આ અંગ્રેજી છે, આમાં કાંઈ નવીન નથી દોસ્તો. તો વિનંતી છે તો વિનંતી માટે અંગ્રેજીમાં આપણે કયો શબ્દ વાપરીએ? રિક્વેસ્ટેડ વાપરીએ છીએ. આજ્ઞા છે તો આજ્ઞા માટે ઓર્ડરેડ વાપરીએ છીએ. ફરજ દર્શન કોઈ લશ્કરી શબ્દ છે તો એના માટે કમાન્ડેડ, સલાહ માટે એડવાઇસ, સૂચન માટે સજેસ્ટેડ, સૂચના માટે ઇન્સ્ટ્રક્ટેડ, ચેતવણી માટે હોર્ન, ધમકી માટે થ્રેટન. અને અસ્પષ્ટ હોય ત્યારે ભાવાર્થ આપણે સ્પષ્ટ ના હોય ત્યારે આપણે શું ટોલ્ડ કે આસ્ક કોઈ બી લખી શકીએ છીએ. આ એના રિપોર્ટિંગ વર્બની વાત થઈ. આ બધા રિપોર્ટિંગ વર્બ છે. હવે જે મુદ્દો આપણે યાદ રાખવાનો બીજો મુદ્દો એ છે હકારાત્મક આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક હકારાત્મક આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે TO2 વપરાય છે. હવે આપણે અગાઉ મેં તમને સમજાવેલું કે આજ્ઞાર્થ વાક્યના કેટલા પ્રકાર છે? બે. એક જો આ હકારાત્મક હોય તો હકારાત્મક પ્રકારનું સંયોજક આવશે, શું આવશે? ટુ આવે છે દોસ્તો. એક આ યાદ રાખવાનો છે મુદ્દો. ને બીજો મુદ્દો યાદ આ રાખવાનો છે, નકારાત્મક આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે શું આવશે? તો કે નોટ ટુ વપરાય છે. એક આ મુદ્દો યાદ રાખવાનો છે કે જો આજ્ઞાર્થ વાક્યનો પ્રકાર કેવો હોય તો કે નકારાત્મક હોય તો નકારાત્મક માટે સંયોજક તરીકે શું વપરાય છે? નોટ ટુ વપરાય છે દોસ્તો. અને હંમેશા મોટે ભાગે આજ્ઞાર્થ વાક્ય ઓળખશો કેમ એ સમજાવું છું. મોટે ભાગે આજ્ઞાર્થ વાક્યો ક્યાંથી શરૂ થાય છે? તો કે ક્રિયાપદથી શરૂ થાય છે. એક આ મુદ્દો યાદ રાખવાનો કે આજ્ઞાર્થ વાક્યો જે છે, આ જે આજ્ઞાર્થ વાક્યો છે મોટે ભાગે ક્યાંથી શરૂ થશે? ક્રિયાપદથી શરૂ થશે દોસ્તો. ક્લિયર? આટલી વસ્તુ આપણે આજ્ઞાર્થ વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે યાદ રાખવાનું છે. ફરીથી સમજાવું છું. રિપોર્ટિંગ વર્બ તરીકે શું વપરાશે? જો વાક્યનો ભાવાર્થ કેવો હોય? વિનંતી દર્શક, તો રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ આવશે. જો વાક્યનો ભાવાર્થ કેવો હોય? આજ્ઞા હોય તો ઓર્ડરેડ આવશે. ફરજ દર્શક હુકમ હોય, લશ્કરી શબ્દો છે, કોઈ લશ્કરની વાત આવશે ત્યારે કમાન્ડેડ વપરાશે. સલાહ માટે એડવાઇસ, સૂચન માટે સજેસ્ટેડ, સૂચના માટે ઇન્સ્ટ્રક્ટેડ, ચેતવણી માટે વોર્ન, ધમકી માટે થ્રેટન. અને અસ્પષ્ટ લાગતો હોય ત્યારે તમે ટોલ્ડ કે આસ્ક કોઈ પણ શબ્દને લઈ શકો છો. ત્યાર પછી એના સંયોજકના બે મુદ્દા યાદ રાખવાના. જો હકારાત્મક છે તો ટુ. નકારાત્મક જે વાક્ય છે મોટા ભાગના આજ્ઞાર્થ ક્યાંથી શરૂ થશે? તો કે ડોન્ટ થી. નકારાત્મક જે આજ્ઞાર્થ વાક્યનો પ્રકાર છે એ ક્યાંથી શરૂ થાય છે? તો કે ડોન્ટ થી. નકારાત્મક વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે શું વપરાય છે? નોટ ટુ. ક્લિયર? હવે જોઈએ આ જે આજ્ઞાર્થ વાક્યો છે એના આપણે ઉદાહરણ સમજીએ.
આજ્ઞાર્થ વાક્યનું કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થશે. આશા રાખું છું કે આટલું તમે બધું યાદ રાખ્યું હશે. પહેલું વાક્ય છે Kush said to his sister. Kush said to his sister, please help me in my work. Please help me in my work. હજી એક મુદ્દો તમને લખાવી દઉં છું. આજ્ઞાર્થ વાક્યની આ નોંધી લેજો મુદ્દો. ડાયરેક્ટ સ્પીચની રચનામાં પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દો આપ્યા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે તેવા શબ્દો નીકળી જાય છે. હવે આ મુદ્દો પણ એક નોંધવાનો છે આપણે કે આજ્ઞાર્થ વાક્યની ડાયરેક્ટ સ્પીચની રચનામાં કેવા શબ્દ આપ્યા હોય તો કે પ્લીઝ ને કાઇન્ડલી જેવા શબ્દો આપ્યા હોય અને ઇનડાયરેક્ટ સ્પીચની રચનામાં આપણે એનો ફેરફાર કરીએ તો આ શબ્દોને શું કરવાના છે? દૂર કરી નાખવાના છે. જો એ વાક્ય Kush said to his sister, કુશે તેની બેનને કહ્યું પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક, કે મહેરબાની કરી મને મારા કાર્યમાં મદદ કર, આવું કીધું. હવે પ્લીઝ છે, વાક્યનો ભાવાર્થ પહેલા રિપોર્ટિંગ વર્ગ માટે ઓળખવો પડશે. તો વાક્યનો ભાવાર્થ એટલે કયો? આ ઇનડાયરેક્ટ સ્પીચની જે રિપોર્ટેડ સ્પીચની રચના છે એમાંથી વાક્યનો ભાવાર્થ પ્લીઝ. પ્લીઝ દ્વારા આપણે શું ધમકી આપીએ, ચેતવણી આપીએ, હુકમ આપીએ, સલાહ આપીએ, સૂચના આપીએ નહીં. પ્લીઝ શબ્દ હંમેશા આપણે વાપરીએ એનો મતલબ વિનંતી માટે વાપરીએ છીએ. તો વિનંતી માટે આપણી પાસે જે રિપોર્ટિંગ વર્બ છે એ શું લેવાનું છે? રિક્વેસ્ટેડ લેવાનું છે. તો કઈ રીતે આનો ફેરફાર થાય? જો બોલનાર કોણ છે? Kush. રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું લેવાનું છે? તો કે રિક્વેસ્ટેડ. સાંભળનાર કોણ છે? તો કે his sister. હવે સંયોજક. સંયોજકમાં મેં તમને બે મુદ્દા લખાવ્યા હતા. જો આજ્ઞાર્થ વાક્ય હકાર તો એનું સંયોજક શું આવશે? ટુ. અને જો આજ્ઞાર્થ વાક્ય નકાર તો એનું સંયોજક શું આવશે? નોટ ટુ. આવા બે મુદ્દા મેં તમને લખાવ્યા હતા. તો આ હકાર છે, ડોન્ટથી નથી, માટે સંયોજક ટુ. ત્યાર પછી અહીંયા મુદ્દો હજી એક લખેલો જ છે કે આજ્ઞાર્થ વાક્યની ડાયરેક્ટ સ્પીચની રચનામાં પ્લીઝ કે કાઇન્ડલી જેવા શબ્દો આપ્યા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે એ શબ્દ શું થાય છે? નીકળી જાય છે. માટે પ્લીઝને આપણે કાઢી નાખવાનું છે. આગળ ધપાવો હેલ્પ. મીનો ફેરફાર. મી કેટલા પુરુષમાં આવે છે? પહેલા પુરુષમાં આવે. પહેલા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? બોલનાર. બોલનાર કોણ છે? Kush. Kush એટલે કોણ થશે? તો કે હી, હિમ, આઈ, મી. તો મીનો ફેરફાર ક્યાં લઈ જવો પડશે? હિમમાં. ઇન. ફરી પાછું આઈ, મી, માય છે. ત્રીજી વિભક્તિ હી, હિમ ને હિસ. વર્ક. સર્વનામના ફેરફારો આશા રાખું છું તમને કમ્પ્લીટ થયેલા જ હોય. મી પહેલો પુરુષ છે, પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય. બોલનાર Kush છે, Kush માટેનું સર્વનામ હી છે. તો મી બીજી વિભક્તિ તો હીનું હિમ, માય ત્રીજી વિભક્તિ
તો કુશનો ફેરફાર હિસ થાય છે. ક્લિયર? હવે આની અંદર તમારે એક કાળની ઝંઝટ નહીં રહે, કારણ કે કર્તા ક્રિયાપદથી વાક્યની શરૂઆત નથી થતી, સીધું જ ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય છે. એટલે કાળની કોઈ જાતની આમાં ઝંઝટ રહેતી નથી. નેક્સ્ટ બીજું વાક્ય જોઈએ. ધ ટીચર સેડ રાજ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. ધ ટીચર સેડ Raj go to the market and buy a file. આવું વાક્ય છે. હવે તમને છેતરાવા માટે આવું બધું કરતા હોઈએ છીએ કે સાંભળનારને રિપોર્ટેડ સ્પીચમાં લેતા હોય, પણ રાજ પછી અલ્પવિરામ છે, એનો મતલબ કે આપણું જે મેન વાક્ય છે એ વાક્ય રિપોર્ટેડ સ્પીચનું અહીંથી ચાલુ થાય છે, ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. આ આખે આખું વાક્ય રિપોર્ટેડ સ્પીચનું વાક્ય બને છે દોસ્તો. આપણે જરા પણ મૂંઝાવાનું છે નહીં, આપણે આપણી સિસ્ટમથી ચાલવાનું છે. તો સૌથી પહેલાં બોલનાર આપણે લખી લઈએ. બોલનાર કોણ છે? તો કે ધ ટીચર છે. હવે વાક્યનો ભાવાર્થ રિપોર્ટિંગ વર્બ લેવા માટે આપણે શું લેવાનું છે? તો કે વાક્યનો જે ભાવાર્થ છે એ ભાવાર્થને આપણે પકડવાનો છે દોસ્તો. તો આપણે વાક્યનો જે ભાવાર્થ છે એ ભાવાર્થને આપણે સમજીએ તો શું થાય છે? તો કે ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. આવો ભાવાર્થ થાય છે. માર્કેટમાં જા અને એક ફાઇલ ખરીદ. હવે વિચારો કે શિક્ષક રાજને કહેતા હોય છે, રાજને આપણે સ્ટુડન્ટ માની લઈએ, તો શિક્ષક રાજને એમ કે જા માર્કેટમાં ફાઇલ લઈ લેજે, તો એનો મતલબ શું થાય? ઓર્ડર કરે છે. તો આપણો જે રિપોર્ટિંગ વર્બનો જે ભાવાર્થ છે એ ભાવાર્થ આપણો શું આવશે? તો કે ઓર્ડર. સાંભળનાર કોણ છે? રાજ. હકારાત્મક છે તો સંયોજક શું થયું? ટુ. આપણા નિયમ મુજબ ઇનડાયરેક્ટ સ્પીચની જે રચના છે એ રચના તો સેમ આ જ રહેશે. મેં તમને આની પહેલાં લખાવીને ફરી પાછી લખાવું છું કે જે રચના છે એ હંમેશા આ જ રહેશે કે સૌથી પહેલાં કોણ આવશે? તો કે બોલનાર. પછી શું આવે? રિપોર્ટિંગ વર્બ આવે. પછી શું આવશે? સાંભળનાર આવશે. પછી શું આવશે? સંયોજક આવશે. અને પછી આ જે રિપોર્ટેડ સ્પીચની રચના છે એ આખે આખી રિપોર્ટેડ સ્પીચ આવે છે. આ રીતે ફેરફાર થાય દોસ્તો. તો બોલનાર આપણું તો ટીચર છે. રિપોર્ટિંગ વર્બ વાક્યના ભાવાર્થ મુજબ ઓર્ડરેડ કર્યું. સાંભળનાર રાજ છે. સંયોજક ટુ. હવે જે ફેરફાર છે ઇનડાયરેક્ટ સ્પીચમાં, ગોનું ગો રહેશે, ટુનું ટુ, ધનું ધ, માર્કેટનું માર્કેટ, એન્ડનું એન્ડ, બાયનું બાય, અફાઈલનું અફાઈલ. કોઈ જાતનો કાંઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી. શા માટે? આમાં એક પણ સર્વનામ નથી. સર્વનામય નથી, કાળની તો વાત જ નથી, કારણ કે ક્રિયાપદથી શરૂ થાય છે વાક્ય, એટલે કાળનો કોઈ પ્રશ્ન નથી. વાક્ય નંબર 3 જોઈએ તો કર્નલ ટોલ્ડ હિઝ સોલ્જર્સ. સ્પેલિંગ જોજો ખાસ, કોલોનેલ નહીં, કર્નલ. ટોલ્ડ હિઝ સોલ્જર. ગો અહેડ. આવું વાક્ય છે. The colonel told his soldiers, go ahead. વિચારો વિદ્યાર્થી મિત્રો, ઘણી વાર તમને એમ લાગે રિપોર્ટેડ સ્પીચમાં કાંઈ નથી, ગો અહેડ છે. આવું પણ પૂછાઈ શકે છે. સમજો વાક્યને. કર્નલ એ શેમાં આવે છે? લશ્કરી શબ્દ માટે વપરાય છે. કર્નલે એના સૈનિકોને કહ્યું ગો અહેડ, આગે બઢો, કદમ કદમ આગે બઢો. એમ
બોલનાર કોણ બને છે આપણે? તો કે કર્નલ. હવે લશ્કરી ફરજ દર્શક હુકમ માટે મેં તમને શબ્દ આપેલો છે. રિપોર્ટિંગ વર્ગ માટે કયો શબ્દ છે? તો કે કમાન્ડેન્ટ છે. સાંભળનાર કોણ છે? તો કે હી સોલ્જર છે. સંયોજક ટુ અને એમ નમ પાછળનો જે ભાગ છે એ મૂકી દો. રિપોર્ટેડ સ્પીચનો ગો હે હી ટુ. આજ્ઞાર્થ વાક્યનો એક ફાયદો વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર પૂછાય તો કાળ પરિવર્તન નહીં થાય અને સર્વનામ બહુ ઓછા. વાક્યની અંદર એક કે બે જ સર્વનામનો પ્રયોગ થાય. બહુ ઓછા સર્વનામનો પ્રયોગ થશે દોસ્તો. આપણે આ લેક્ચરની અંદર ઇમ્પેરેટિવ સેન્ટેન્સના મુદ્દાઓ સમજાવ્યા જે અગત્યના છે. આ એક મુદ્દો રહી ગયો તો એ નોંધી લેજો. ઉપરાંત 3 ઉદાહરણો સમજ્યા છે. હજી પણ આગળ ધપાવશે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધીમાં તમારે અગાઉના જે લેક્ચર છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સને લગતા અગાઉનો જે લેક્ચર છે એને ખાસ જોજો, સમજો, નોટબુકની અંદર નોંધતા જજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.